સમાચાર સામે આવ્યા છે। આમોદ તાલુકાના આછોદ ગામમાં પાણીની સમસ્યા લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। દહેજ આમોદ વચ્ચે બની રહેલા આશરે ₹300 કરોડના 4 લેન અને બ્રિજ પ્રોજેક્ટ દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતા ગામના આશરે 10,000 લોકો છેલ્લા 3 મહિનાથી પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે। આજે ફરી 2 જગ્યાએ લાઇન તૂટતા આક્રોશિત ગ્રામજનો કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી બ્રિજનું કામ અટકાવી વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ વચ્ચેના સંકલનના અભાવે સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। સ્થાનિક આગેવાનોએ ચેતવણી આપી છે કે પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી શરૂ નહીં થાય ત્યાં સુધી બ્રિજનું કામ ચાલવા દેવામાં નહીં આવે। आज ब्रिज नीचे हमारी लाइन गयेली है 3 महीना लाइनो टूटा करे छे एनाथी गाम लोग अमे बहुत परेशान है। घड़ीए घड़ीए लाइन रिपेर करवी पड़े छे। गाम ने पानी प्रेशर मळतुं नथी अने आ लोकोने 3 महीना पहला अमे शिफ्टिंग कीधुं आरंभ करशे तो अमे आ मजबूरन आज बने आपेलुं छे 18 तारीखना अने ज्यां सुधी अमारी लाइन शिफ्ट नहीं थाय त्यां सुधी अमे काम चालू थवा देवाना नथी। हालमां बी 2 पंचर पड़ेला छे ए पंचर बी फरजियात तात्कालिक बनाववाना छे।